નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત તરફ આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે ત્યારે હજુ પણ ગુજરાતમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં 116%થી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મિત્રો, ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન શક્તિ ઝડપભેર ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે। આજે 4 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 2:30 વાગ્યે આ તોફાન 22.0 ઉત્તર અક્ષાંશ અને 65.6 પૂર્વ રેખાંશ નજીક કેન્દ્રિત હતું, જે દ્વારકાથી 360 કિલોમીટર પશ્ચિમ, નલિયાથી 360 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને કરાંચી પાકિસ્તાનથી 360 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ અને પોરબંદરથી 420 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે। પાછલા 6 કલાકમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધતું આ વાવાઝોડું આજે સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શક્તિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે અને 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં મધ્ય ભાગો સુધી પહોંચશે। ત્યારબાદ 6 ઓક્ટોબરની સવારથી તે પૂર્વ ઉત્તર પૂર્વ તરફ ફરી વળશે અને સંબંધિત વિસ્તારોમાં હવામાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડળાયો છે। વાવાઝોડું દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે। પ્રતિ કલાક 12 કિલોમીટરની ગતિએ શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। સમુદ્રમાં ભારે કરંટ અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા છે। ગાંધીનગર ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા તાત્કાલિક કડક સૂચના આપવામાં આવી છે અને વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે। દરિયા કિનારે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે, તો જરૂર જણાશે તો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવશે। આગળ વાત કરીએ તો વાવાઝોડાનું આશ્ચર્યજનક રીતે સર્જન અને ગતિવિધિ જોવા મળી। હજી 10 દિવસ પહેલા બંગાળની ખાડીમાં ઓડિશા નજીક લો પ્રેશર સર્જાયું હતું। દરિયામાં સર્જાતા સામાન્ય વાવાઝોડામાં વિપરીત આ સિસ્ટમથી દેશની પૂર્વથી છેક પશ્ચિમ ખંભાતના અખાતમાં તારીખ 29 સપ્ટેમ્બરના રોજ આવ્યું અને તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની ધરતી પર આગળ વધી કચ્છના અખાતમાં અને જમીન પર ટર્ન લઈને દરિયામાં ગયું। દરિયામાં તેની 3 દિવસની સરપાસાર ગતિ રહી અને આજે દરિયામાં તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે। મિત્રો, આગામી 7 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા ગુજરાત પર મંડરાયેલી છે। આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ આવશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS 3 લાગુ કરી દેવામાં આવ્યું છે। દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। મિત્રો, અમદાવાદમાં વાદળ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને આગામી 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે અને આગામી 24 કલાકમાં અરબ સાગરની સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અને ઓરિસ્સા પાસે ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે અને વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઇન પહોંચી ગઈ છે। તો મિત્રો, આવી રીતના અત્યારે હાલમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ શક્તિ વાવાઝોડું। દ્વારકા ઉપર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને એવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। તો મિત્રો, આ હતા સૌથી મહત્વના હવામાન વિભાગના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ સાથે જોડાઈ રહેજો। એટલા માટે ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।